કેમ છો? આજે ઘણા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણા બ્લોગ જોતા એકદમ મજામાં જ છે, મજામાં જ રહેવાનું હર મહાદેવ, જય કુલદેવી. ને આજે નવા બ્લોગમાં બધાનું તમારું સ્વાગત છે. આજે આપણે નવી ચેનલની અંદર આ બ્લોગ મુકાય છે. મિત્રો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરીને જો મિત્રો આપણી ઓડી ચેનલ હતી એ બધી બતાવું. આપણે અંદર તો ગુજરાતી ઓલા ફોર્મમાં કીધું હતું, ત્યારે આ ફોર્મમાં છે. તમને બતાવી મિત્રો આ વિડીયોની અંદર બિના રહેજો, આખો બ્લોગ જોઈ છે સુધી તમને ખબર પડશે. સો મિત્રો આપણે આ મંદિર છે એટલું આ તે ઓલા ખરાવ્યા એટલું સાફ કરી નાખ્યું હતું અને બતાવો આખું મંદિર જો. ભારતભાઈ આપણા દર્શક મિત્રોને બતાવો ખરા કે આપણે ક્યાં માતાજીનું મંદિર છે, જો તો ખરા. મિત્રો તમને આ બ્લોગ ની તમને કહું આ મંદિર કી મંદિર છે આપણે તમને બતાવ્યું. આ મંદિર કે ભગવાનનું છે એ મિત્રો આપણા આ મંદિરની અંદર વાનવટીમાં છે, ગણપતિ બાપા છે ને રામા પીર છે ને હનુમાન દાદા આપણા કાકાને કહેશું તો કાકા આપણા બ્લોગની અંદર કહે છે. હાલો મિત્રો, હું તમને જણાવું છું અમારા વાઘ પરિવારના માતાજી વાણવટીમાં છે અને આ અમારે રામાપીરનું મંદિરનું કામ ચાલુ છે. જે રામાપીરની મૂર્તિ અહીંયા અમે અહીં બેસાડી છે, પછી કામ પહેલા પૂરું થાય પછી મૂર્તિની પાછળ રામાપીરની જગ્યાએ મૂકી દેવું. અને મિત્રો હાલ તમને બતાવો જો આ અમારે અત્યારે આમાં ફૂલ ઝાડમાં અત્યારે જો અમારે આ ગુલાબ છે અને કામ સફાઈ કામ ચાલુ છે. અને આ સુનિલ જો પાણી ચાલુ કરીને આપણે ઝાડવા આગલો વિડીયો કાલના ભાગમાં બતાવીશું તમને. મિત્રો કાલના ભાગમાં થોડોક વિડીયો મળશે તો નાનો વિડીયો બનાવશે. મિત્રો લાઈક, સબસ્ક્રાઇબ શેર કરી નાખજો. મિત્રો કેટલા સપોર્ટ કરે છે આપણે આ વિડીયો જોવાનું છે. મિત્રો નવી ચેનલ છે મિત્રો, આપણે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો સપોર્ટ કરતા રહેજો, લાઈક, સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો. ને મિત્રો જો આપણા મંદિરની અંદર આવી રીતના છે. મિત્રો તમારા ગામમાં કેવું છે મંદિર એ આપણે કમેન્ટ બોક્સમાં કહી દીજો. મિત્રો લાઈક, સબસ્ક્રાઇબ શેર કરી નાખો ટંકાર વગાડી. કરવી છે ઘણી વાતોમાં વેળા વીતી જાય, નવરાશ લઈને આવજે થોડોક વખત મળી જાય. હું આચાર વિચારમાં ફેરા ચરણ જગ. મિત્રો આપણે ચલો સિનેમેટિક બતાવીશું આ વિડીયોની અંદર. સિનેમેટિક જોઈજો આપણા મંદિરનો થોડોક વિડીયો કટ કરીને સિનેમેટિક છે આપણું તેને વિડીયોમાં જોવા મળશે કે આવું સિનેમેટિક બન્યું. મિત્રો કમેન્ટ કરી નાખજો કમેન્ટ બોક્સમાં અંદર. ને મિત્રો હવે આપણે બ્લોગને થોડુંક એન્ડ કરી નાખી. થોડોક બ્લોગમાં થોડુંક શેર કરી નાખજો ને આવા નવા બ્લોગ મળતો રહેશે. જય માતાજી, હર હર મહાદેવ.